નમસ્તે બાળ મિત્રો, કેમ છો? આશા છે આપ સૌ ખૂબ મજામાં હશો અને ઘરે રહી આપ તમારા માતા પિતા અને આપના શિક્ષકશ્રીની મદદથી ખૂબ સારી રીતે ભણી રહ્યા હશો. તમે અત્યાર સુધી વિવિધ એકમો શીખ્યા છો. તમે ધોરણ 6 અને 7માં સજીવ અને નિર્જીવ વિશે પણ શીખ્યા છો. ચાલો આપણે એને જરા યાદ કરી લઈએ. હું તમને અહીંયા એક સ્લાઇડ બતાવું છું જેમાં કેટલાક ચિત્રો છે. આ ચિત્રોમાંથી એ જોવાનું છે કયા સજીવ છે અને કયા નિર્જીવ છે. તમે જોઈ લીધું હશે અને મનમાં વિચારી લીધું હશે કે આમાંથી કયા સજીવ છે અને કયા નિર્જીવ છે. અહીંયા મેં પૂર્વ બતાવેલા ચિત્રોનું વર્ગીકરણ કરેલું છે, એટલે કે સજીવ અને નિર્જીવના ભાગ પાડી દીધેલા છે. જે તમે નોંધ્યા છે એને આની સાથે સરખાવો. યાદીમાંથી કયા સજીવ છે અને કયા નિર્જીવ છે એ સમજી લેશો. હવે પ્રશ્ન અહીંયા એ આવશે કે તમે કેવી રીતે નક્કી કર્યું કે કઈ વસ્તુઓ સજીવ છે અને કઈ વસ્તુઓ નિર્જીવ છે? વિચારો જરા. તમે તરત જ કહેશો કે સજીવ વસ્તુઓ પાસે કેટલાક એવા લક્ષણો છે કે જે નિર્જીવ વસ્તુઓ પાસે નથી. તો એવા કયા લક્ષણો છે? આ લક્ષણો છે શ્વાસ લેવો, ખોરાક લેવો, હલનચલન કરવું અને વૃદ્ધિ કરવી. આવા લક્ષણોના આધારે તમે જે વસ્તુઓ આ ક્રિયાઓ કરી શકે છે એને તમે સજીવ કહેશો અને આ ક્રિયાઓ નથી કરી શકતા એને તમે નિર્જીવ કહેશો. હવે આ સજીવ વસ્તુઓમાંથી હું તમને બીજું ચિત્ર બતાવું. તમે આ ચિત્રને જરા ધ્યાનપૂર્વક નિહાળો. આ ચિત્ર શાનું છે? તમે કહેશો કે આમાં તો એક બાળક દેખાઈ રહ્યું છે. હવે આ મનુષ્યમાં તમે એના કયા કયા અંગો જોઈ શકો છો જે તમે ધોરણ 1 થી 5માં શીખી ગયા છો કે મનુષ્યના શરીરના અંગો કયા કયા છે? તમે કહેશો કે આ ચિત્રમાં રહેલા મનુષ્યના અંગો છે હાથ, પગ, નાક, કાન, વાળ અને એનું મોં. તો આ તો થયા એના બાહ્ય અંગોની વાત. હવે આ ચિત્રમાં તમને ફક્ત બાહ્ય અંગો જ દેખાય છે, પણ તમે સાથે સાથે ધોરણ 6 અને 7માં એ પણ શીખી ગયા છો કે મનુષ્યના કેટલાક આંતરિક અંગો પણ છે. તો ચલો એકવાર એને યાદ કરી લઈએ કે કયા કયા આંતરિક અંગો છે. આ ચિત્રને જરા ધ્યાનપૂર્વક નિહાળો અને એમાં તમને મનુષ્યના કયા કયા આંતરિક અંગો દેખાય છે. તમે ધોરણ 6 અને 7માં કેટલાક તંત્રો શીખી ગયા છો, જેવા કે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર. એના જ કેટલાક અંગો આ ચિત્રમાં બતાવેલા છે, જેમાંથી હું તમને અહીંયા તીરની મદદથી એક ચિત્ર બતાવી રહ્યો છું. આ ચિત્ર ધ્યાનથી જુઓ. આ છે શ્વસન તંત્રનું ચિત્ર. એના પછી આપણે થોડા નીચે આવીશું તો અહીંયા તમે કેટલાક અંગો જોઈ રહ્યા છો. આ છે પાચન તંત્રનું ચિત્ર. એનાથી આગળ આપણે જોઈએ તો અહીંયા તમે ઉત્સર્જન તંત્રનું ચિત્ર જુઓ છો અને એનાથી ઉપર રુધિરાભિસરણ તંત્રનું ચિત્ર છે, એટલે કે એના અવયવો છે. તો આ વિવિધ તંત્રો ભેગા થઈને આપણું શરીર બન્યું છે. પણ હજુ આપણને પ્રશ્ન થાય કે આ તંત્ર શાનું બનેલું હશે? કે વાત કરીએ કે પાચન તંત્ર, તો પાચન તંત્ર શાનું બનેલું છે? તમે તરત જ કહેશો કે પાચન તંત્ર એ વિવિધ અવયવો અથવા અંગો જેવા કે અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, યકૃત જેવા અંગો ભેગા થવાથી આપણું પાચન તંત્ર બનેલું છે. હવે આ જે અવયવો છે એ અવયવોમાંથી કોઈ આપણે એક અવયવની વાત કરીએ. જેમ કે આપણે વાત કરીએ નાનું આંતરડું અથવા મોટું આંતરડું. આ અવયવ શાનો બનેલો હશે? હવે તમારે વિચારવું પડશે કે આ
અવયવ શાનો બનેલો છે? કારણ કે તમે અહીંયા સુધી તો શીખ્યા છો, પણ આનાથી આગળ તમે શીખ્યા નથી. તો હવે આપણે આ એકમમાં આ જ વસ્તુની વાત કરવાના છીએ અને આ જ વસ્તુ શીખવાના છીએ કે અવયવ જેવા અંગો એ નાનામાં નાના કઈ વસ્તુના બનેલા છે. ચલો હું તમને એક બીજું ચિત્ર બતાવું છું. અહીંયા એક વિડીયો છે, એ વિડીયો હું ચલાવું છું અને સાથે સાથે હું તમને સમજાવતો જાઉં છું. તો આ વિડીયોને જરા ધ્યાનપૂર્વક જુઓ અને હું જે બોલું છું એને સમજવાનો પ્રયત્ન પણ કરો. તમે અહીંયા જોઈ શકો છો કે મનુષ્ય એટલે કે નાનું ગર્ભસ્થ અવસ્થામાં શિશુ હોય ત્યારે કોષો ભેગા થઈને પેશી બનાવે છે અને આવી કેટલીક પેશીઓ ભેગી થઈને અવયવ બનાવે છે, જેમ કે હૃદય, ફેફસા કે આપણું યકૃત. આ જે અંગો છે એ અંગો જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે તેમાંથી તંત્ર બને છે. ઉદાહરણ તરીકે શ્વસન તંત્ર, પાચન તંત્ર કે રુધિરાભિસરણ તંત્ર. અને આપણા શરીરમાં રહેલા વિવિધ તંત્રો જ્યારે ભેગા થઈને કાર્ય કરે છે ત્યારે આપણું મનુષ્ય શરીર એ સારી રીતે કાર્ય કરી શકે છે. હવે તમને અહીંયા કેટલાક પ્રશ્નો ઊભા થયા હશે. ચલો તમારી આ મુશ્કેલી નિવારવા માટે હું તમને એક બીજું ચિત્ર બતાવું છું. આ ચિત્રને જરા ધ્યાનપૂર્વક નિહાળો અને એમાં જુઓ, મેં અહીંયા એક ઊંધો પિરામિડ તમને બતાવેલો છે, જેમાં સૌથી પહેલાં શું બતાવેલું છે? વાંચો જોઈએ. સરસ, તમે બિલકુલ સાચું વાંચ્યું. તો પહેલું છે શરીર. તો આ જે માનવ શરીર અથવા કોઈ પણ પ્રાણી હોય કે બીજી કોઈ પણ વનસ્પતિ હોય, કારણ કે ફક્ત મનુષ્ય એ જ સજીવ નથી, એ તમે જાણો છો. મનુષ્ય સિવાય બીજા કેટલાક પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનસ્પતિ પણ સજીવ છે. શું ભેગું થાય તો શરીર બને છે? તો શરીરની નીચે મેં જે લખેલું છે એ છે તંત્ર. હું તમને ઊંધી રીતે થોડી વાત કરી રહ્યો છું, કારણ કે આપણે સૌથી પહેલાં શરીર તમે જોયેલું છે અને હવે શરીરથી પછીની વાત કરીએ તો શરીર કેવી રીતે બને છે? તો વિવિધ તંત્રો ભેગા થઈને શરીર બને છે. કયા તંત્રો? તો તમે કહેશો કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, આવા કેટલાય તંત્રો આપણા શરીરમાં છે અને આ બધા ભેગા થાય છે ત્યારે આપણું શરીર બને છે. હવે આ જે તંત્રો છે એ તંત્રો ક્યારે બને છે? તો આગળના વિડીયોમાં પણ વાત કરી અને એની પહેલાં પણ મેં તમને વાત કરી કે આ તંત્રો એ વિવિધ અવયવોના જોડાણથી તંત્ર બને છે. જેમ કે આપણે પાચન તંત્રની વાત કરતા હોઈએ તો પાચન તંત્રના અવયવો કયા કયા છે? સરસ, એ છે અન્નનળી, નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર. આવા અવયવો ભેગા થઈને પાચન તંત્ર બને છે. હવે આ જે અવયવો છે એ અવયવો શાના બનેલા છે? તો તમે અહીંયા જોઈ શકો છો અવયવ અથવા અંગ, એની નીચે મેં લખ્યું છે પેશી. આ પેશી એ તમારા માટે એક નવો શબ્દ છે. આના પછીના આવતા એપિસોડમાં તમે પેશીની સમજ મેળવશો કે પેશી શું છે. પણ હું એની તમને થોડીક વાત કરું તો પેશી ક્યારે બને છે? કે જ્યારે એક સમાન કાર્ય કરતા કોષો ભેગા થાય છે ત્યારે પેશી બને છે. હવે તમારા માટે એક નવો શબ્દ આવ્યો, કોષ. તમને અવશ્ય પ્રશ્ન થશે કે આ કોષ એટલે શું છે? તો આપણે અહીંયા કોષ વિશેની વિસ્તૃત સમજ હવે મેળવીશું. તમે અહીંયા એક બીજું ચિત્ર જોઈ શકો છો. આ ચિત્રમાં શું બતાવેલું છે જરા ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા આકૃતિ એ છે અને આકૃતિ બી છે. આકૃતિ એ ઈંટોની દિવાલ છે અને આકૃતિ બી એ ડુંગળીનું પડ છે. હવે આ ડુંગળીનું પડ લઈને તમે એની સ્લાઇડ કેવી રીતે બનાવી શકો એનો અભ્યાસ તમે આવતા અંકમાં કરવાના છો. એટલે હું અત્યારે એની વિસ્તૃત ચર્ચા અહીંયા કરતો નથી. પણ તમે જ્યારે આ ડુંગળીનું પડ લઈને માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર, જે હું તમને હવે પછી આગળ બતાવું છું, એમાં અભ્યાસ કરશો તો અહીંયા જેવી બતાવી છે એવી તમને આકૃતિ દેખાશે. અહીંયા આકૃતિ એ અને આકૃતિ બી
બંનેમાં શું સામ્યતા છે, એટલે કે શું સરખાપણું છે? તમે તરત જ કહેશો કે એમાં એક સમાન રચનાઓ જોડાઈને આખી રચના બનેલી છે. આપણે પહેલાં વાત કરીએ દિવાલ. શું ભેગું થાય તો દિવાલ બને છે? તમે કહેશો ઈંટ, રેતી, સિમેન્ટ ભેગી થાય તો દિવાલ બને. પણ આ ત્રણેયમાં એનો આપણે એક એકમ એટલે કે એક ભાગ કેવો હોય તો આપણે ઈંટ કહી શકીએ. ઘણી બધી ઈંટો જ્યારે જોડાય છે ત્યારે દિવાલ બને છે. એવી જ રીતે તમે આકૃતિ બીમાં જોઈ શકો છો કે જ્યારે ઘણા બધા કોષો જોડાય છે ત્યારે આ કોષો જોડાઈને એમાંથી પેશી બને છે. તો અહીંયા તમે આકૃતિ એ અને આકૃતિ બીમાં ઈંટોની દિવાલ અને કોષ જોઈ શકો છો. મતલબ કે કોષ એ કોઈ પણ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે તમારા માટે પાછો આ રચનાત્મક અને ક્રિયાત્મક એ નવો શબ્દ આવ્યો કે રચનાત્મક એટલે શું અને ક્રિયાત્મક એટલે શું? તો માનવ શરીર અથવા કોઈ પણ સજીવ શરીરની જે રચના થાય છે આ રચનાના પાયાનો કોઈ એકમ હોય, નાનામાં નાનો કોઈ એકમ હોય તો એ કોષ છે. જેમ કે દિવાલનો કોઈ આપણે નાનામાં નાનો ભાગ, નાનામાં નાનો એકમ કેવો હોય તો એ આપણે ઈંટ કહીશું. એમ સજીવ શરીરનો નાનામાં નાનો એકમ ભાગ એક કોષ. અહીંયા તમને એક બીજું ચિત્ર બતાવું છું. તમને થશે કે ઓહ, આ ચિત્ર કોનું છે? આ તો તમારા માટે એક અજાણ્યા વ્યક્તિ હોઈ શકે, પણ મેં ઉપર લખ્યું છે એમનું નામ છે રોબર્ટ હુક. તમને થશે કે આ કોણ છે વળી? તો આ એક મહાન વૈજ્ઞાનિક છે જેણે આપણને સૌ પ્રથમ કોષ વિશેનો ખ્યાલ આપ્યો. એમણે કોષ વિશેની માહિતી આપણને સૌ પ્રથમ આપી. કોષનો ઇતિહાસ વિશેની આપણે થોડી વાત કરી લઈએ. તો તમે અહીંયા એક ચિત્ર જોઈ શકો છો. આ ચિત્રમાં નાના નાના ખાનાવાળી એક રચના દેખાશે. તમને થશે કે આ રચના શું છે? તો બૂચ નામની જે વનસ્પતિ આવે છે એની છાલનો અભ્યાસ રોબર્ટ હુકે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કર્યો. આ જે રચનાનો અભ્યાસ એમણે ઈસવીસન 1665માં કરેલો. ત્યારે એમને આવી ખાનાવાળી રચના દેખાઈ અને આ દરેક નાના ખાનાને એમણે કોષ નામ આપ્યું અને ત્યાંથી આપણને કોષ એવું નામ મળ્યું. તમને આ આકૃતિમાં બે સૂક્ષ્મદર્શક યંત્રો દેખાઈ રહ્યા છે. હવે તમને થશે કે આ બંનેમાં વળી શું અલગ અલગ છે? તો અહીંયા એક જે સૂક્ષ્મદર્શક યંત્ર છે જે હું તમને અહીંયા તીર વડે બતાવી રહ્યો છું, આ છે સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર અને આ છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર કરતાં સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એ વધારે આધુનિક છે અને એનાથી કોષોનો અભ્યાસ વધારે સારી રીતે થઈ શકે છે. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બૂચના કોષોનો અભ્યાસ કરેલો અને એને કોષ વિશેની વાત કરેલી. તો આજે આપણે સૌથી પહેલાં માનવ શરીર શાનું બનેલું છે? તો માનવ શરીર એ વિવિધ તંત્રોનું બનેલું છે. તો તંત્રો એ વિવિધ અવયવોના બનેલા છે. એ પછી આપણે એ પણ શીખ્યા કે આ વિવિધ અવયવો છે એ પેશી દ્વારા બનેલા છે. તો આ પેશી એ કોષો ભેગા થવાથી બનેલી છે. મતલબ હવે આપણે એને ફરીથી સમજીએ તો કોષો ભેગા થઈને પેશી બનાવે છે, પેશી ભેગા થઈને અંગ બનાવે છે, અંગો ભેગા થઈને તંત્ર બનાવે છે અને તંત્રો ભેગા થઈને શરીર બનાવે છે. સાથે સાથે આપણે આજે એ પણ શીખ્યા કે આ જે કોષ છે એનો સૌ પ્રથમ અભ્યાસ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો હતો અને એ માટે એને સૂક્ષ્મદર્શક યંત્ર નામના સાધનનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે આવતા અંકમાં શું શીખીશું? તો આવતા અંકમાં આપણે કોષના કદ, કોષની સંખ્યા અને કોષના આકાર વિશેનો અભ્યાસ કરીશું. નમસ્તે.